શબ્દ રમતમાં બે ટીમ પાડવામાં આવે છે, ટીમ એ અને ટીમ બી. શબ્દ રમતનો પહેલો રાઉન્ડ છે. ઘરમાં કઈ કઈ વસ્તુઓ હોય? ટીમ એ ને આ પ્રશ્ન પૂછવામાં આવે છે. શેટી, ટીવી. પહેલા રાઉન્ડનો આ પ્રશ્ન ટીમ બી ને પૂછવામાં આવે છે કે ઘરમાં કઈ કઈ વસ્તુઓ હોય? ટીવી આવી ગયું છે, ફ્રીજ આવી ગયું છે, મંદિરે આવી ગયું છે, સાવરણી. સરસ. ગેસ આવી ગયો, બારી. સરસ. તપેલી. ટીમ એ અને બી ને વારાફરતી પૂછવામાં આવેલા નામમાં સૌથી વધારે નામ ટીમ એ ને છે, એટલે વિજેતા ટીમ એ બને. આ જ રમતમાં રાઉન્ડ બીજો, નિશાળમાં કઈ કઈ વસ્તુઓ હોય? હવે આપણે સૌથી પહેલા પ્રશ્ન ટીમ બી ને પૂછીશું. બોલ, ઘોડો, પાટી, દસરપટ્ટી, હિસકા. સરસ. ચોક, કચરા પેટી, ડસ્ટર. સરસ. ટાઈમ પૂરો. હવે ટીમ એ નો વારો કે નિશાળમાં કઈ કઈ વસ્તુઓ હોય? વૃક્ષો, એકડા, ઘોડો આવી ગયો, પંખા, ચોપડી, ટ્યુબલાઇટ, થેલો, વૃક્ષો. હે? બેટ દડો. સરસ. ટાઈમ પૂરો. બીજા રાઉન્ડમાં સૌથી વધારે નામ ટીમ બી આપ્યા, એટલે વિજેતા ટીમ બી. ત્રીજો રાઉન્ડ, ગામમાં કઈ કઈ વસ્તુઓ હોય? સૌથી પહેલા આપણે ટીમ એને પ્રશ્ન પૂછીશું. બોલો. દુકાન, મોટર. ફરીથી બોલો. સફરજન. ચાલો બોલો. ગાય, આંબલો, ભેંસ, શાકભાજી, ગાય. ટાઈમ પૂરો. રાઉન્ડ 3માં ટીમ બી ને પૂછવામાં આવે છે કે ગામમાં કઈ કઈ વસ્તુઓ હોય? ગાય આવી ગયું બેટા, દુકાને આવી ગયું, શાકભાજી પણ આવી ગયું, લીમડો હોય, સાયકલ હોય, દુકાન આવી ગયું બેટા. હે? મોટેથી બોલો. ટ્રેક્ટર. સરસ. ઘર હોય, બોર હોય, ગાડી. સરસ. ટાઈમ પૂરો. રાઉન્ડ 3માં ટીમ એ વિજેતા થઈ.